નમસ્તે મિત્રો, પલ્લવી અશ્વથ નંદાણી સકાયટ્રિક સોશિયલ વર્કર ટવકો 80માં તમારું સ્વાગત છે મિત્રો. તમારા લોકોનો ખૂબ ખૂબ આભાર મિત્રો. એઝ યુઝ્યુઅલ મારી દરેક પોસ્ટ આમ તો કહું અને આ પણ ખરી ગોઠડી. હા, જુદા જુદા વિષયોને તમે લોકો એની કક્ષા પ્રમાણે જઈને એન્જોય કરો છો. હા, અને મને જે તમે એનો રિસ્પોન્સ આપો છો, પ્રતિસાદ, એનાથી ખરેખર બહુ સારું લાગે છે મિત્રો. ઇટ્સ વેરી હોટ. મને તો બહુ તરસ લાગે નહીં, આ વધારે લાગે છે. તો મિત્રો, આજે કાલે જે આપણે વાત કરી હતી કે વારસો કે ફિલોસોફી કે ગુણ જે ફેમિલીમાંથી મળે છે, એના ઉપરથી મને એક કનેક્ટેડ વિચાર આવ્યો મિત્રો કે આપણે જે આપણી ઉંમર છે ને, ઉંમર પ્રમાણે આપણા અમુક સાહજિક ગુણો હોય છે. હા, સૌથી સાહજિક તો 1 થી 5 વર્ષના જ કહેવાય. હા, કે એની ઉપર કોઈની અસર નથી હોતી ને એ બિલકુલ સ્વતંત્ર ગુણો કહેવાય આપણા. એના પછી આપણે એજ વાઇઝ આપણામાં ગુણ વિકસે છે. અત્યારે 18 વર્ષના છોકરામાં જે સાહસની ભાવના હોય એ મારામાં ના હોય, એ ત્યારે એટલા સમય પૂરતી જ વિકસે છે યંગ એજમાં. પછી મેચ્યોરિટી લેવલ આવે છે અને પછી એકદમ પીઢ અને બહુ જ અનુભવી કહેવાય એવી વૃદ્ધાવસ્થાના આવે છે. તો આમાં શું છે કે આપણી ઉંમર પ્રમાણે આપણા ગુણ હોય આપણે, અને એ પ્રમાણે આપણે વર્તીએ તો બધું તાલમેલ સારો ચાલે છે. હા, કોઈક વખતે એકબીજા તબક્કાના ગુણો એકબીજા તબક્કામાં આવી જાય તો સારી વાતે છે, અને કોઈક વાર એકબીજા તબક્કાના ગુણો ચાલુ રહીને આવે એ ખરાબ પણ છે મિત્રો. તો મારો તો અલ્ટિમેટલી કહેવાનો હેતુ એમ છે કે આપણે આપણી ઉંમર પ્રમાણે, આપણા ગુણ પ્રમાણે, ઉંમર પ્રમાણે આપણા ગુણ ડેવલપ થાય અને એ પ્રમાણે આપણે વર્તન કરીએ મિત્રો. હા, તો મિત્રો, દાખલા તરીકે આપણે સાવ નાના છોકરાને લઈએ તો એનું વર્તન ઇમ્પલ્સિવ હોય છે, જીદ હોય છે, એ ધારે એ વસ્તુ થવી જ જોઈએ એને લાગે છે, હું જ સાચું એવું લાગે છે. હા, જે જોઈતું હોય એને મળવું જ જોઈએ. નાના છોકરા સાથે આપણે રિપીટેશન બહુ જ કરવું પડે છે એકને એક વાતનું. પછી જિજ્ઞાસા અને ભોળપણ તો એનામાં ઠાંસીને ભરેલા હોય છે. બાળક જેવા ભોળપણવાળા અને બાળક જેવી જિજ્ઞાસા તો બહુ ઓછા લોકોમાં. હા, એ રહી જાય તો મેં કહ્યું ને, એ સારો ગુણ છે. હા, જિજ્ઞાસા રહે તો. અને દુનિયાના જે સો કોલ અવગુણ છે, જે ના હોવા જોઈએ આપણામાં, જે સાહજિક રીતે આવે જ છે, હા, પણ એ દાખલા તરીકે ઈર્ષા, હરીફાઈ, ઉદ્ધત વર્તન, ઉતારી પાડવું, મારા તારાની ભાવના, એ બધું એનામાં પછી ડેવલપ થાય છે. હા, તો મિત્રો, દાખલા તરીકે આપણી એજ થાય મોટી એમ આપણું ઇમ્પલ્સિવ વર્તન બંધ થવું જ જોઈએ. આપણે આપણી ઈચ્છા પ્રમાણે દરેક જગ્યાએ દરેક સમયે ના વર્તી શકીએ, તો એ ગુણ તમારામાંથી વિલીન થઈને બીજો નવો ગુણ આવવો જોઈએ. હા, પણ આ ગુણોનું ઇન્ટરેક્શન ખોટી રીતે થઈ જાય ને, સ્થિરીકરણ, તો પછી પર્સનાલિટી ક્લેશ ને બધું બહુ થાય છે મિત્રો. તો પછી દાખલા તરીકે યુથને લઈએ આપણે, તો એ લોકો એકદમ સાહસિક હોય, એકદમ કૂદી પડે. હા, પછી એ લોકોમાં એકદમ પરિણામનો વિચાર કર્યા વગર એ લોકો એ વસ્તુમાં ઝંપલાવી જ દે. ધેટ ઇઝ ધેર એજ. એવું થઈ જ જાય એનાથી. સાહસ બહુ હોય, સાહસનું પરિણામ એવું વિચારે નહીં પણ કરી જ લે. વિવેક બુદ્ધિ આવે ઠરે એમ. પછી કોઈ જાતનું અપમાન સહન નથી કરી શકતા. દરેક વસ્તુમાં એને લોજિકલ જવાબ. અત્યારે હું દરેક ગુણોનો વાત નથી કરતી, પણ મને એવો વિચાર આવ્યો કે ઉંમર પ્રમાણે જે ગુણ હોય ને એ આપણે એનો ઉપયોગ કરવો જોઈએ. હા, અને આડાઅવળા થઈ ગયા હોય તો એને સરખા કરવા જોઈએ. અત્યારે મેં તમને કહ્યું ને કે હું 16 વર્ષના છોકરા જેટલું સાહસ મારાથી ન જ કરાય. ભલે ને મારામાં એટલી હિંમત હોય, આઈ શુડ નોટ, કારણ કે મારી એવી ફિઝિકલ કેપેસિટી નથી. એટલે એક સામાન્ય વાત છે. તો પછી એ લોકો કોઈ પણ લોજિકલ વાત સિવાય એ લોકો માનતા જ નથી.
હા, આત્મવિશ્વાસ બહુ જ હોય છે, પોતાની જાતના પ્રેમમાં હોય છે, બહુ જ આમ જે નથી હોતું યુ જસ્ટ લુક ઇનટુ ધ મિરર ને એકદમ હીરો બને ને સરસ ગોગલ્સ એવું. એ લોકો બાઇક ફાસ્ટ ચલાવે ને છોકરી હોય તો એની રીતે લેટેસ્ટ કપડાં. તો દે આર ઇન લવ વિથ ધેમસેલ્વ્સ. એ લોકોને પોતાની જાતમાં પ્રેમ હોય છે ને પછી એ પ્રેમ વિજાતીય શું કહેવાય વ્યક્તિમાં જાય છે ને પછી તો એવી રીતે હોય છે. એના પછીનું જે ગૃહસ્થાશ્રમ કહીએ એમાં ઓલ રિસ્પોન્સિબિલિટી નિભાવે છે, સ્થિર થઈ ગયા હોય છે, છોકરાને ઉછેરવાના હોય છે, હા, કેરિયરમાં આગળ વધવાનું હોય છે, ભવિષ્યનો વિચાર કરીને 4 પૈસા બચાવવાના હોય છે. અને પછી છેલ્લો જે ફેઝ આવે છે તો એમાં અનુભવનો ભંડાર. વૃદ્ધ લોકો તો એ લોકો એકદમ ઠરેલ હોય છે, હા, પોતે જે વિષયમાં કામ કર્યું હોય એમાં કાબેલ હોય છે, હા, અને એ લોકો શાણા કહી શકાય એવા હોય છે. તો વૃદ્ધ લોકો હોય ને એનામાં આ બધા ગુણ હોય છે. પણ એની સાથે પાછા જે મેં બિગિનિંગમાં ગુણ તમને કહ્યા હતા ને, ઇમ્પલ્સિવ ને એ જે બાળક જેવા ગુણ અમુક એજ પછી વૃદ્ધોમાં આવી જાય છે. હા, એ લોકો ની પછી એ જે પીક ઉપર જે બધા ગુણ હોય એ બધા જતા રહે છે. એમ દરેક જણાને એવું નથી થતું, પણ હું તમને કહું કે એ એજ વાઇઝ તમને અમુક તો થાય જ છે. પછી એ બીજાને નડતરરૂપ હોય ના હોય જુદી વસ્તુ છે. હા, કે અમુક ઉંમર પછી તમને ચિંતા થાય જ છે. તમને લોજિકલ ખબર જ હોય છે કે આ રીતે આમ પહોંચી જ જવાના છે, આમ છે, આવું છે, તો પણ તમને એક જાતનું એ વ્યક્તિ તમારા નજીક ના હોય એ બધાની તમને ચિંતા રહે. હા, પછી તમે છે ને તે આગોતરું બધું બહુ જ તૈયારી કરવા માંડો. એ તો તમારો સ્વભાવે હોય. પણ હું તમને કહું કે હું બરાબર યાદ કરું ને તમને કહું, યસ, અરાઉન્ડ 50, હું 50 વર્ષની આસપાસ હતી ને ત્યારે આઈ રિમેમ્બર મને મૂકી જતા મારા વર મોટરમાં ને વળતા હું રિક્ષામાં આવતી હતી. અમુક વર્ષો બસમાં આવ્યા હતા પણ પછી રિક્ષામાં આવતી હતી. તો જ્યારે મારું ઘર પછી તો મારા સાસુ સસરા નહોતા એટલે મારું ઘર આવવાના જે કેટલીય વાર હોય ને ત્યાં તો હું પર્સમાંથી ચાવી કાઢી રાખું અને એ ચાવી હાથમાં રાખું જ. પણ ઉતરીને રિક્ષામાંથી પૈસા ચૂકવ્યા પછી એક હાથમાં મને પૈસા રાખું, સમ 25 રૂપીઝ એ જમાનામાં તો થતા એ રાખું અને એ ચાવી પણ તૈયાર રાખો. હવે ધારો કે ડેસ્ટિનેશને પહોંચી ત્યારે મારું પર્સ ખોલીને 25 રૂપિયા કાઢવું અને બીજા બાજુમાંથી ચાવી, તો શું થઈ ગયું? બટ નો, એ એક જાતનું ઇટ હેપન્સ ડ્યુ ટુ યોર એજ. બીજું હું તમને કહું કે એ સારા ગુણે ડેવલપ થાય છે. હું મારા અનુભવ ઉપરથી કહું છું કે તમે 16 વર્ષના, 20 વર્ષના, 40 વર્ષના, અરાઉન્ડ 50 ત્યાં સુધી છે ને તે તમને અમુક વ્યક્તિ બરાબર ન હોય, એની પર્સનાલિટી બરાબર ન હોય, તમારી યાર ફાવતું ન હોય, તમારું અપમાન કર્યું હોય, એ જાતની જ હોય એ વિઘ્ન સંતોષી, દેન તમે એની સાથે ફરી બોલવા જ તૈયાર નહીં થો. તમે એમ કહો હું એને સામે જ નહીં છો. પણ તમે મોટા થાવ ને ત્યારે તમને એવું ના થાય. તમને એમ થાય હવે એના એ ગુણ બરાબર નથી, આપણે શું, આપણે એ ભલે સામો આવ્યો તો શું એને કીધું કે કેમ છો, તો આપણે કીધું હા કેમ છું, કે આટલા વખત પહેલાં તે આવું કર્યું હતું એટલે હું તારી સામે નહીં જોઉં. એવું ન થાય. તમને કુદરતી જ ન થાય. તમને છે ને તે જો ખરેખર તમે એજ વાઇઝ તમારી પ્રગતિ થતી હોય હેલ્ધી, તો તમને દરેક વસ્તુ સારી જ લાગે. એવરીથિંગ તમને બધું સારું જ લાગે, કોઈ તમને ખરાબ ન લાગે. હા, એનો પર્ટિક્યુલર તમે શું કરો ખરાબ છે એવી તમને ખબર છે, પણ પર્ટિક્યુલર એની એ વસ્તુને તમે સાઈડમાં મૂકીને તમે જે લેવા જેવી છે, જે સારી છે એ તમે જોઈ લો. અથવા તો તમે એને જે સૌરાષ્ટ્રમાં કે લટક સલામ એમ દૂરથી એને હલો હાઈ કરો છો, ભલે ઊંડા ન આવતો. સો ધીસ ઇઝ એજ વાઇઝ. આવું તમે 15 વર્ષે ન કરી શકો. તો મારું કહેવાનું એમ છે કે
અમુક જે ભોળપણના ગુણ છે, હા, બધાને સ્વીકારવાના ગુણ છે, જિજ્ઞાસાના ગુણ છે, હા, નિડરતાના ગુણ છે, એવા બધા ઇન્ટરરિલેટેડ થાય ત્યાં સુધી વાંધો નથી. પણ અમુક ગુણો જે છે, આપણે નાના બાળકના આ કાંઈ ખબર નથી હોતી, પણ ધીરે 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 મોટું થાય એમ ઈર્ષા, હુંસાતુસી, અપમાન કરવું, જવાબ આપવા, પોઝેશન, એ બધું ધીરે ધીરે એના રંગે રંગાઈ જાય છે ને. દેટ ઇઝ ધ ફેક્ટ. પણ શક્ય એટલું બધામાં આપણે હેલ્ધી રહેવા ટ્રાય કરીએ મિત્રો. તો મિત્રો, તમને આ ગુણ અવગુણનો ની ટોક કેવી લાગે? એક ઇટ ઇઝ કોઈક વાર છે ને આ વસ્તુ આપણને ન ગમે, પણ હું જે નથી કહેતી કે મન ધૈર્યમાં તમારું શારીરિક, માનસિક અને આવેગજન્ય તમારું મૂલ્યાંકન કરો. હું કહેતી જ હોઉં છું, ઓનેસ્ટલી કરો. તમારે કોઈને કંઈ એમાં માર્ક નથી લેવાના કે તમને અમુક વસ્તુ બરાબર ન હોય તો કંઈ એમાં ખરાબ નથી, તમે સુધારવા ટ્રાય કરો. એકવાર સુધારો તો એમાં પછી બીજી એ બગડી જાય છે. ઇટ ઇઝ આ બધું સામાન્ય વાત છે, કાંઈ બધું બેલેન્સ ચાલતું નથી દુનિયામાં. તો બધા ક્યાંના ક્યાં પહોંચી જાય. તો તમે એજ વાઇઝ મિત્રો એટલી ગંભીરતા પ્રમાણે તમારા ગુણો કેળવો. અને મિત્રો બીજું કે અમુક વાત તમે જાણતા હો કે અમુક વ્યક્તિ બરાબર નથી, આમ નથી, તો એની સાથે એના ખપ પૂરતું વાત લો, પણ એની તરફ એકદમ જેને કહેવાય ને હેટ કરો, એને ધિક્કારો એવું બહુ ન કરો. તો અલ્ટિમેટલી તમે જેટલું કોકની સાથે ધિક્કારવાનું, રોષ, દ્રોહ, શત્રુતા એવું જે ડેવલપ કર્યું હશે ને એ તમને સુખ નહીં લેવા દે. અને ઇટ ઇઝ સેડ કે એટલે તો કહે છે કે જે માફ કરી શકે એ વ્યક્તિ સૌથી વધારે મહાન છે. એટલે આ બધું છે ને તે ઓટોમેટિક તમારાથી જતું થશે જ. અને મિત્રો, તમને અમુક એજ આવે ને, હમણાં જ મારા એક મિત્ર સાથે વાત થઈ કે અમુક તમારી જ્યારે એજ આવે ત્યારે ઓટોમેટિક ઇફ યુ આર સેટિસ્ફાઈડ, તમે જિંદગીમાં તમને બધું જ મળ્યું હોય, તમને નામ, ફેમ, પૈસા, એવરીથિંગ, અમુક લેવલ સુધી તમે પહોંચ્યા હો, તો પછી એ તમારું એક સેચ્યુરેશન પોઈન્ટ આવે અને યુ થિંક અબાઉટ યોર અપલિફ્ટમેન્ટ, અને તમે સ્પિરિચ્યુઅલ, તમને ઊંચી ને ઊંચી ગતિ મળે એવું તમે ઈચ્છો ને કરવા લાગો છો. દરેક ગુણ દરેક ઉંમરે વિકસે એવું કરવું, ને ન વિકસતા હોય તો આપણે થોડુંક જતું કરવું. દાખલા તરીકે ઇમ્પેશન્ટ હું થઈને ચાવી કાઢી તો એ એવો મોટો કોઈ અવગુણ નથી. મારું ઇમ્પેશન્ટ કમ્પલ્સન ઓબ્સેશન ના બની જવું જોઈએ, એટલું છે. પણ મારામાં મેં તમને કહ્યું ને કે ભાઈ સાહસ કે નિડરતા વધારે પડતા કે મારી ઉંમર પ્રમાણે વર્તવાની મારામાં જો ન ગુણ ડેવલપ થાય તો એ નથી સારું. એટલે દરેક ઉંમર પ્રમાણે આપણે આપણા ગુણો વિકસાવવા પ્રયત્ન કરીએ મિત્રો, અને જે ગુણો નિર્દોષ છે એને આપણી સાથે રાખીએ. વોટ એલ્સ, અમુક બાબત આપણને ગમતી નથી હોતી મિત્રો, પણ એ જરૂરી હોય છે. આમાં શું હોય છે કે આખા એપિસોડમાંથી 2 લીટીથી પણ આપણને કંઈક આપણે વિચારતા થઈએ, અને એમાંથી કંઈક આપણા જીવનનો અમુક રસ્તો નક્કી કરીએ. એટલા માટે તો આપણે આ ગોઠડી રોજ કરીએ છીએ મિત્રો. અને તમને ગમે છે ગોઠડી, આઈ નો ફ્રોમ યોર રિસ્પોન્સ એન્ડ ફ્રોમ માય વ્યૂઝ એન્ડ સો. હવે આ ટૂંકા પ્રમાણે તો આપણે 80માં પહોંચી ગયા, પણ એક વન થિંગ હેપન્સ કે મને ફેસબુકમાં એટલા બધા વ્યૂઅરને બધું મળે છે સારું. નોટ ઇન કેસ, હું એમાં માનતી નથી. હું બાય એન્ડ લાર્જ મારી વાત ઘણા સુધી પહોંચે સો આઈ એમ સેટિસ્ફાઈડ. એ 1K સુધી પહોંચે તો સારું, પણ મારે કાંઈ 15, 20, 25, 80K જોતા નથી. મારી વાત સારી લાગે ને એમાંથી કાંઈ સમજવા જેવું લાગે ને એનો પ્રચાર થાય, ઇટ ઇઝ ગુડ. તો મિત્રો, અમુક વાત આપણને એમાં એવું થાય છે કે ફેસબુકમાં એટલા બધા મને મળે છે કે પછી એ લોકો કોઈ યુટ્યુબમાં હું મહેનત મારી બહુ થાય છે એને યુટ્યુબમાં આ ને આ જ ટવકો મૂકવાની, મારે આવી રીતે કરીને એને કરવું પડે રેકોર્ડ. પણ યુટ્યુબમાં કંઈ એટલા બધા જોઈએ, બધા આમાં વાત સાંભળી લીધું પછી એને વોટ એવર માય
100 સુધી યુટ્યુબમાં સાથે સાયમલ્ટેનિયસ ખેંચીએ. યુટ્યુબમાં વન્સ ઇન અ મંથ જ હું તો આપતી હતી, પણ આ બધા વિષયો એવા છે કે મને એમ કે એક જાતનું શું કહેવાય, એક જાતનું કલેક્શન થાય. સો મિત્રો, ટાઈમ જતો રહે છે. હા, તમે લોકો આરામ કરજો, તમારી ફુરસતે જરૂર સાંભળજો. તમને ગમે તો મને ચોક્કસ કહેજો.